આજે આપણે ભજીયા બનાવીશું તો તેના માટે મેં મેથી છે તે સમારીને તૈયાર કરી છે, મરચાં સમારીને તૈયાર કર્યા છે, લીંબુનો રસ પણ કાઢી લીધો છે, આદુ ખમણી લીધું છે અને લસણ પણ ખાંડીને તૈયાર રાખ્યું છે અને ધાણા પણ સમારી લીધા છે. હવે આપણે બનાવીશું ભજીયા. હવે આપણે ભજીયા બનાવવા માટે મેથી નાખીશું, ખાંડેલું લસણ, સમારેલા મરચાં, આદુ ખમણેલું, ધાણા સમારેલા, આ બધો મસાલો છે તે આપણે એમાં નાખી દઈશું. હવે લોટ નાખીશું. હવે આપણે હિંગ નાખીશું. મીઠું નાખીશું. લીંબુનો રસ નાખીશું. હવે આપણે મિક્સ કરી દઈશું આ રીતે. હવે આપણે પાણી ઉમેરીશું. હવે આપણે લોટ છે તે ડોઈ લઈશું આ રીતે. હવે આપણો લોટ છે તે એકદમ સરસ ડોવાઈને તૈયાર થઈ ગયો છે. હવે આપણે બનાવી લઈશું ભજીયા. ભજીયા બનાવવા માટે આપણે તેલ ગરમ કરવા મૂકીશું. હવે આપણે તળવા માટે તેલ ગરમ કરવા મૂક્યું છે. હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું. હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે. હવે આપણે તેમાં ભજીયા પાડી લઈશું આ રીતે. આ રીતે આપણે ભજીયા છે તે પાડી દઈશું તેલમાં. હવે આ રીતે આપણે ભજીયા છે તે ફેરવી લઈશું આ રીતે. હવે આપણે તળાવવા દઈશું. હવે આપણા ભજીયા છે તે એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે. હવે આપણે આ રીતે કાઢી લઈશું. આ રીતે બધા ભજીયા છે તે તળી લઈશું. ભજીયા છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે. અને અમારો આ વિડીયો ગમે તો મારી જેકે કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.